આવડી મોટી બોડી સંખ્યાની અંદર સમાજ ઉપસ્થિત છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે. રાજનીતિ મારો એક પાઠ છે. સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કરું છું, રાજકીયમાં છું. આ કાર્યક્રમ 9મો શાહી સમૂહનો અત્યારે સાંજે પૂરો થશે. સવારથી જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ હશે. એ મારું રાજનીતિ મારો એક પાઠ અલગ છે. આ કામ છે મારું સમાજનું કામ કે જે મેં મને વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે એ જવાબદારી નિભાવતા જે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે દુઃખ સાથે બે શબ્દો પણ મારે કહેવાય કે સમાજની અંદર એવા લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાણી પણ આવું બાકી ન જતું હોય, ઘરે એનો બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. એવો સમય આવે એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે, અને એવા જ સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતું કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજ હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. જયેશ રાદડિયા રાજકીય માણસ સમાજનું જે હું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું. મારે ક્યાંય કોઈનો આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. આ જવાબદારી સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ આજે લાવવા નીચવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તો કાલ સુધરશે અને જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીં આવડી મોટી ભેટની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ખા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજ. ત્યાં આગળ સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકંડોળ અને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈને જામકંડોળ અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીં આવડી મોટી ભેટની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ખા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજ. ત્યાં આગળ સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકંડોળ અને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈને જામકંડોળ અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે
આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી રામપુરા કન્યા છાતાલી અત્યારે નિભાવી છે. આ સમાજની સેવા ન કહેવાય? આ જામપુરા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામના લીધે લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ આદડિયાને બોલાવે, એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ કરો, પણ મને બોલાવે અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને અહીંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે કહું છું કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ આદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી.